દહેગામ વેરાઈ માતાના મંદિર સામેનો ખાડો વાહન ચાલકો માટે મોતનો ખાડો બને તો નવાઈ નહીં। દહેગામ શહેરમાં વિકાસના નામે ધજિયા ઉડી રહ્યા છે। દહેગામ શહેરના મધ્યમાં આવેલ વેરાઈ માતાના મંદિરના જાહેર રસ્તા પર બે વાર પીવાના પાણીની લાઈનો તૂટી જતા ઘણા સમયથી નાગરિકોને પીવાનું દૂષિત પાણી મળી રહ્યું છે। તેમજ રસ્તા પર 15 દિવસથી ખોદેલ ખાડાના લીધે ગંભીર અકસ્માત થવાનો ભય હોવા છતાં કોઈપણ પ્રકારના સેફ્ટી ડિવાઇસ મૂકેલ નથી। તાત્કાલિક કામ કરવામાં આવતું નથી। આ રસ્તા પર દહેગામ શહેરના રાજકીય પાર્ટીઓના નેતાઓ પસાર થતા હોય તેઓને પણ આ ખાડો ઇલેક્શન સમયે પણ દેખાતો નથી અને સત્તાધારી પક્ષના નેતાઓ હવે વહીવટદારનું શાસન સમજી આંખ આડા કાન કરી રહ્યા છે, પણ કોઈને આ ખાડાની પડી નથી તે નવાઈ પમાડે તેવી વાત છે। ચીફ ઓફિસર હવે ઘોર નિંદ્રામાંથી જાગે તો સારું। દહેગામના રાજકારણીઓ છતી આંખે આંધળા છે એ એનો આ પુરાવો છે। ઘણા સમયથી ખોદી મૂકી રાખે છે અને પછી એની સામું જોવામાં આવતું નથી। સત્તાધારી પાર્ટી તો એમ કહે છે કે અમે વિકાસ કર્યો છે। વિકાસ આ વિકાસનું એક મોડું છે, ખાલી કહેવા પૂરતો વિકાસના નામે ભ્રષ્ટાચાર જ કરેલો દેખાય છે। કોઈ વિકાસ કરી દહેગામની અંદર કોઈ પણ જાતનો વિકાસ દેખાતો નથી, કારણ કે વિકાસ દીવમાં થયેલો છે, દહેગામમાં થયેલો નથી વિકાસ। આ દેખાય છે, એનો પ્રૂફ છે, પુરાવો છે। અને ઘણા સમયથી આ કોઈ વ્યક્તિ અંદર પડી જશે ને કંઈ હાનિ થશે, નુકસાન થશે તો કોઈનો જીવ છે, એના માટે જવાબદાર કોણ? આ મારો એક પહેલો પ્રશ્ન છે।